વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદના મોટી પાવડ ખાતે નવનિર્મિત હોસ્ટેલ સંકુલનું કરાયું લોકાર્પણ। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદના મોટી પાવડ ખાતે નવનિર્મિત હોસ્ટેલ સંકુલનું કરાયું લોકાર્પણ। રૂપિયા 815.35 લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં 200 દીકરીઓ રહી શકે સહિત અનેક સુવિધાઓ ઊભી કરાઈ। શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ। અધ્યક્ષ શ્રી શંકરભાઈ વિદ્યાર્થીઓને માતૃ, પિતૃ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળામાં પણ અપાય તે જરૂરી। વ્યસન મુક્તિ તરફ સમાજના લોકો આગળ આવે તે જરૂરી। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું। રૂપિયા 815.35 લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધા ઊભી કરવામાં આવી છે। એક સાથે 200 વિદ્યાર્થીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરાયું છે। લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ આશાનું કિરણ લઈને આવે છે અને શિક્ષણ થકી જ સમાજ આગળ વધે છે। ખાસ કરી વિદ્યાર્થીનીઓ શાળા છોડ્યા પછી પણ ફરી શિક્ષણ મેળવી શકે છે તે મુજબની આજે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। છેવાડાના ગામની દીકરીઓ આજે ડોક્ટર, વકીલ સહિત અનેક વિવિધ ફિલ્ડમાં આગળ વધી અને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે। તેમણે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામો આજે આપણે જોઈ શકીએ છીએ। રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી સહિત અનેક યોજનાઓ અમલી બનાવી વડાપ્રધાન શ્રીએ હર હંમેશા દીકરીઓના શિક્ષણની ચિંતા કરી છે। વડાપ્રધાન શ્રીએ સરહદી જિલ્લો બનાસકાંઠાને શિક્ષણમાં આગળ લાવવા જહેમત ઉઠાવી છે। તેમણે કહ્યું, શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે। ઋષિઓની પરંપરા ભારતીય શિક્ષણ સાથે જોડાયેલી છે। યોગ ધ્યાનથી લઈ શારીરિક કૌશલ્ય શીખવાડવાનું કામ શાળાઓમાં થઈ રહ્યું છે। વિદ્યાર્થીઓનો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળામાં પણ આપવામાં આવે તે જરૂરી છે। અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે શિક્ષણની સાથે સમાજમાં વ્યસન મુક્તિ તરફ લોકો આગળ આવે તથા એક અભિયાન રૂપે આગળ વધારવા અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ, વર્તમાનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે એવી દીકરીઓનું સન્માન વિધાનસભા અધ્યક્ષશ્રી તથા મહાનુભાવના હસ્તે કરાયું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી બાબરાભાઈ ચૌધરી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા અગ્રણી શ્રી ડી રાજપૂત, શ્રી વિજય ચક્રવર્તી, શ્રી રૂપસીભાઈ પટેલ, ખેડૂત અગ્રણી શ્રી મદન પટેલ, એપીએમસી થરાદના ડાયરેક્ટર શ્રી સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।